ખેડૂત છો ને તમે, ધિરાણ તો લેતા છો. નમસ્કાર મિત્રો, આજે ખેડૂતના ધિરાણની વાત કરવી છે. જઈ બજેટ સત્રમાં કઈ વખત ખબર તમે સરકારે એક જાહેરાત કરી હતી કે ભાઈ ખેડૂતોનામાં 4 લાખ રૂપિયા ધિરાણ મળશે. 4 લાખની મર્યાદા સુધીની ધિરાણ મળશે. અત્યારે 3 લાખ હાલે છે, પણ બેંકોને એમ કહે 4 લાખ હાલશે. પણ પોરે તો એવું હતું બધાને કે ભાઈ એમાં સરકારે જાહેરાત કરી છે કદાચ મળશે, પણ પોરે બધું ઉઘરાણી કરી કંઈ થાય છે બેંકોમાં અને બધાએ. તો એવું કીધું કે ભાઈ હજી સરકારનો પરિપત્ર આવ્યો નહીં, બધું કીધે કર્યું. એટલે આમાં તો 3 લાખ રૂપિયા ધિરાણ મળ્યું. અને આમાં પાછું આમાં નવું ધિરાણની ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે કે ભાઈ બેંકોનો ધિરાણ ભરી કાઢો તો તમારે નવું ધિરાણ મળશે. અને બેંકોના ફોન આપવા મળ્યા છે, ઉઘરાણીયા ચાલુ થઈ ગયા છે. આમાં બીજી બધું મેં પૂછીએ કે ભાઈ 4 લાખ ધિરાણ થયું હોય તો અમારે મર્યાદા વધારવી છે, પણ કે પરિપત્ર સરકાર તરફથી કોઈ કાર્યવાહી થઈ જ નહીં એવું કેવું છે. એટલે સરકારે જો આપણે જે ખરી હજી સુધી કોઈ પરિપત્ર આવ્યો નહીં આ વિડીયો બનાવું તો સુધી આજ તારીખ સુધી એમ બરાબર. એટલે સરકાર તરફથી એક વિનંતી છે કે આ કંઈક રસ્તોનો નીકળે ને કે સત્વરે તમે જો આ પરિપત્ર બહાર પાડો ને તો હું ખેડૂતોને એક મોટી રાહત થાય. કાકા હું દીધો કે મફરી શો સંપૂર્ણ ફેલ છે તો તમને ખબર હતી, મદદ કરી તને થોડા ખેડૂતો ટકતા થયા. પણ બટાકો મેં અમારા તો ઉત્તર ગુજરાતમાં તો બટાકા પતી ગયા. કાકા આ પોખરાજ વેરાયટી 1-2 વેરાયટી તો કોઈ લેનારું જ નહીં. આમ કંપનીવાળાએ તમે જુઓ તો ભાવ નેચો એટલે કંપનીવાળાએ નાટક કરવા માંડ્યા. એટલે કરવું એટલે ખેડૂતોને થોડું દેવું વધારવું સારું ચાલ. એટલે જે આપણે જે ધિરાણનું જે આપણે વાયદો કર્યો છે કે ભાઈ 4 લાખ સુધીનું ધિરાણ મળશે, એટલે ખેડૂતોને અમારા બહુ સરકાર ઉપર બહુ મોટી આશા છે. અને એવી આશા છે કે સરકાર અમારી વાત ખબર છે. અને તમારા ઉપર આશા હોય છે, અમારે ખેડૂતના પર આશા કે સરકાર ઉપર આશા રાખે. અને તમે અમને કાયમ સાચવા છે તો આગળ સાચવાનું જે પરિપત્ર ખરું ને જે આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી તો એ પરિપત્રને તમે સત્વરે આપો બેંકોને, તો બેંકોવાળા શું કાર્ય અમારી વાત સાંભળે અને અમને એ ધિરાણ 4 લાખ સુધીની મર્યાદા મળે એ ખેડૂત તરીકે માગણી છે ને ખેડૂત આલમ તરીકે અમારી માગણી છે. અને આટલી વાત અમારી સાંભળીઓ તો અમને થોડો ખેડૂત તરીકે ફાયદો થાય, સસ્તા વ્યાજે એ ધિરાણ મળી શકે. એટલે 4 લાખનું ધિરાણ કરી અને એ પરિપત્ર મોકલાવો એવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત.